જીકાસની અત્યારે રાઉન્ડ થયા છે, 3 ફેઝ પૂરા થયા. અંડર ગ્રેજ્યુએટની વાત કરીએ તો ત્યારે તો ઓવરઓલ રાજ્યની અંદર પ્રવેશ કામગીરી જે છે એ ચાલી રહી છે, પણ એડમિશન જે છે એ ઓછા થયા છે. એ સીધી વાત છે. એને હવે સીધો જીકાસ સાથે સંબંધ છે, પ્રક્રિયાના સાથે છે કે ખરેખર વિદ્યાર્થીઓ જે છે એ પ્યોર અભ્યાસક્રમોમાં આવતા નથી, એ હજી વિચારવાનો વિષય છે. પણ હાલના તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો લગભગ 38થી 39,000 જેટલા એડમિશનો અંડર ગ્રેજ્યુએટ લેવલે આપણે બધી કોલેજોની અંદર આપ્યા છે. જે સીટની ઇન્ટેક છે એના કરતાં ઓછી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈક ને કોઈક જગ્યાએ, કારણ કે આપણે અલગ અલગ રાઉન્ડ કરતા હોઈએ છીએ, એમાં વિદ્યાર્થીઓ ને ચોઇસ ફિલિંગ હોય છે, એમાં રીશફલિંગ થતું હોય છે. કોઈ વિદ્યાર્થીને મેરિટ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવો પડતો હોય છે, એટલે અને ઓફર આધારિત કરીએ છીએ. એટલે મૂળ ઉદ્દેશ જે છે એ પારદર્શક એડમિશન પ્રક્રિયાનો છે આમાં. એટલે નો ડાઉટ પ્રક્રિયા ધીમી થાય છે, એને ઝડપી બનાવવા માટેના પ્રક્રિયા થાય જ છે. જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એને બધાને SMS દ્વારા કોઈ માધ્યમ દ્વારા એ લોકોને એમના એડમિશન કન્ફર્મ કરાવવા માટે થઈ અને અત્યારે બધી પ્રક્રિયા ચાલે છે. પણ કન્ફર્મેશન જે છે એ લગભગ 38-39,000 જેટલા આપણા થયા છે. પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે યુજીસીની ભલામણ હતી એનો આપણી 2024ની અંદર બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભા મળી હતી. એમાં સર્વાનુમતે એવો નિર્ણય થયો હતો સત્તામંડળમાં કે ભાઈ યુજીસીએ એવું કહ્યું છે કે ભાઈ આ વખતે ખાલી A ને B જે કેટેગરી યુજીસીની હતી, એક લેક્ચરરશીપ માટેની કેટેગરી B, એ કેટેગરી છે JRF કે જેને ફેલોશિપ સાથે પીએચડી કરવા મળે એ, અને ત્રીજી કેટેગરી C એ લોકોએ ઉમેરી હતી કે જે માત્ર પીએચડી ક્વોલિફાઈંગ ટેસ્ટ કહેવાય એ છે. હવે એવું જાણવામાં આવ્યું છે કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જો ન લઈએ તો કેટેગરી Cનો ઓપ્શન આપણી પાસે રહે. તો જો છોકરો વિદ્યાર્થી છે એ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ ન ક્વોલિફાય થતો હોય અને એણે જો નેટની પરીક્ષા લખી હોય અને એમાં એને C કેટેગરીની અંદર માર્ક આવ્યા હોય તો એ પીએચડી રજિસ્ટ્રેશન માટે ક્વોલિફાય થાય જ છે. આમ બે પ્રકારની પ્રક્રિયા હતી. બેમાંથી એક જે છે એ 2000 મેં કહ્યું એ પ્રમાણે 24માં જે બોમ હતી એમાં પેલું કર્યું હતું. આ વખતે પીએચડીની પરીક્ષા લેવી કે કેમ એ માટેની સમિતિ જે છે એનું ગઠન કર્યું છે શિક્ષકોની, કે જે લોકોએ પ્રોફેસર છે આ આગળની પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાઓમાં સંકળાયેલા હતા, એમની સાથે અભિપ્રાય રહી અને કર્યું છે. અને જો આ રજૂઆત ને એવું બધું હશે અને યુનિવર્સિટીને એ લાગશે આના રિપોર્ટ ઉપરથી ને અધ્યયન કર્યા પછી તો એ લેવામાં આવશે. એટલે આમાં યુજીસી જે છે એ દર વર્ષે નેટની પરીક્ષા વર્ષમાં 2 વાર લે છે બધા જ અભ્યાસક્રમોની અંદર. એમાં એવું હોય છે કે ઊંચા મેરિટવાળા હોય ને એમાં કેટેગરી A કહેવામાં આવે. એ કેટેગરી Aને 35,000 રૂપિયા ફેલોશિપ કેન્દ્ર સરકાર આપે છે એ ક્વોલિફાય થયા માટે, એને JRF કહેવાય, જુનિયર રિસર્ચ ફેલો. પીએચડી 5 વર્ષ સુધી એને આટલી મોટી રકમમાં એને મળતા હોય છે, પણ એમાં ખૂબ ઊંચું મેરિટ હોય છે. એટલે બને કે કદાચ એમાં ક્વોલિફાય ઓછા વિદ્યાર્થી થાય. એ ત્યારબાદ કેટેગરી B હોય છે, એ 30% વિદ્યાર્થીઓ જે છે, લગભગ અંદાજે 30% જે પહેલાં 30% હોય છે એ લોકોને પીએચડી એન્ટ્રન્સ લેક્ચરરશીપ માટે ક્વોલિફાય થાય. એટલે પ્રોફેસર હોય, પીએચડી ન હોય પણ એણે નેટ પાસ કરી હોય તો એને લેક્ચરરશીપ માટે એલિજિબલ થાય છે, કેટેગરી B વાળા બધા જ વિદ્યાર્થીઓ. ત્યારબાદ આ વ્યવસ્થા હતી એ 2023 સુધીની હતી. ત્યારબાદ 2024માં જ્યારે વન નેશન વન એક્ઝામિનેશન એવો આપણો જે કન્સેપ્ટ આવ્યો એની અંદર યુજીસીએ એક કેટેગરી C પણ કરી કે જેમાં એનાથી પણ B કેટેગરી કરતાં પણ નીચેનું મેરિટ જે હોય, લગભગ 45% સુધીનું જે મેરિટ હોય એવા વિદ્યાર્થીઓને માત્ર પીએચડી માટે થઈ અને એ કોઈ પણ યુનિવર્સિટીમાં એલિજિબલ થાય, આવું એક પ્રાવધાન એમાં કરવામાં આવ્યું. હવે વાત રહી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જે યુનિવર્સિટી લે છે. હવે અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે કેટેગરી B સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી લેક્ચરરશીપ માટે, એટલે પીએચડીના પ્રવેશમાં એ લોકો વંચિત રહેતા હતા. એટલે આવી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ દરેક યુનિવર્સિટીએ પોતાની રીતે શરૂ કરી હતી. પણ હવે જ્યારે આ કેટેગરી C ચાલુ કરી છે તો પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ તમે જો જૂના કાઢીને જોશો તો બહુ સારું નથી. એની અંદર પણ વિદ્યાર્થીઓની ફેલિયરની સંખ્યા પાસ કરતાં ઘણી ઓછી છે. એટલે એ રીતે વિદ્યાર્થીને બેવડો માર પડે છે આર્થિક રીતે પણ.
કે એને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ માટે પણ જે તે યુનિવર્સિટીની અંદર ફોર્મ ભરવું પડે અને એની ફોર્મ ફી ને એ બધું થતું હોય છે, અને યુજીસીની નેટની પરીક્ષા પણ હોય છે. તો આ રીતે બે પ્રકારનું જે વ્યવસ્થા હતી એના કરતાં જો આ યુજીસીની નેટની પરીક્ષા વિદ્યાર્થી લખે અને કેટેગરી સીમાં પણ જો એ આવી જતો હોય તો એને પીએચડીની પ્રવેશ મળી શકે છે. ના, એન્ટ્રન્સ ટેસ્ટની ફી તો જે આપણે અત્યારે વિદ્યાર્થીઓને, કારણ કે આપણે એજન્સી પાસેથી કરાવતા હોઈએ છીએ કામ, પેપર સેટિંગનું પણ હોય છે આની અંદર, અને એનું પરિણામ ડિક્લેર કરે ત્યાં સુધીની બધી જ જે સુવિધા આપતા હોય છે. એટલે જે ફોર્મ ફી ને એ બધું થાય એ વખતો વખત બદલાતું રહેતું હોય છે. આ વખતે આપણે આવી એક કમિટીનું ગઠન કર્યું છે, એનો અભ્યાસ કરી અને આગળ કામ કરીશું કયા નિર્ણયમાં જવું એ. ના, 2024ની મારી પાસે કોઈ માહિતી નથી. અત્યારે જે મારી પાસે રજૂઆત આવી છે એ જે રેમિડિયલ ટેસ્ટ અમુક પરીક્ષાઓ છે એનું છે, અને બાકી અમુકમાં જે છે ગ્રેસિંગના નિયમો ને એ બધું ડેટા એન્ટ્રીને થયું છે, જે પેન્ડિંગ પરીક્ષાઓ જાન્યુઆરીની હતી એનું. તો એ જે છે રિઝલ્ટ અત્યારે જે ગ્રેસિંગના એના ધારાધોરણ છે એ પ્રમાણે ફરીથી પાછું બનાવવાનું થતું હોય, એ રિઝલ્ટની એન્ટ્રીનું કામ ચાલે છે. સત્વરે આ પરિણામો ઘોષિત થાય એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે.